નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો આપની મનપસંદ ચંચુપાત ન્યૂઝ ચેનલ અને હું છું આપનો હોસ્ટ પ્રવીણ પરમાર। હવે જુઓ એક મહત્વના સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ વિભાગમાં મોટો ફેરફાર। વિદાય લેતા સતત વિવાદમાં અને વિવાદાસ્પદ એસપી ગિરીશ પંડ્યાના રાજમાં અનેક વખત એસએમસીએ દારૂ અને જુગારના હડ્ડાઓ પર રેડો પાડી ગિરીશ પંડ્યાના ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડ્યા હતા અને અનેક અધિકારીઓ ખુલ્લા પડવાથી જિલ્લા બહાર સેંકડો અધિકારીઓની બદલી ગિરીશ પંડ્યાએ કરવી પડી હતી અને એક એસએમસીના અધિકારીનું શંકાસ્પદ મોત પણ બન્યું। ચર્ચા એવી પણ ચાલી કે ગિરીશ પંડ્યાએ પોતાના માનીતા અધિકારીઓને દરેક પોલીસ સ્ટેશનમાં ગોઠવી દીધા હતા, જાણે ચોસરના પ્યાદા, જેના કારણે અસામાજિક તત્વોને સીધું પ્રોટેક્શન મળતું હોય તેમ વાતાવરણ બન્યું હતું। પરિણામે શહેરમાં ખૂન, લૂંટ, દારૂ અને જુગારના હડ્ડાઓ ફૂલી ફાલી રહ્યા હતા। જે લોકોએ અવાજ ઉઠાવ્યો, અધિકારીઓ હોય કે પત્રકારો, તેમને જ જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હતા। એવા ગંભીર આક્ષેપો અનેક વખત વિદાય થયેલા ગિરીશ પંડ્યા ઉપર થયા હતા। હવે ગિરીશ પંડ્યાની વિદાય પછી ઈમાનદાર અને નોન કરપ્ટેડ છાપ ધરાવતા એસપી ડેનુની એન્ટ્રી થઈ છે। હવે સવાલ એ છે, શું નવા એસપી પોતાની છાપ મુજબ કડક કામગીરી કરીને ગુનેગારોને પલાયન કરાવશે, કે પછી સુરેન્દ્રનગરનું રાજકારણ વિશ્વમાં મોખરે છે, જેમ કે ભલભલા જાબાજ અધિકારીઓને પણ ગળામાં પટ્ટો બાંધી દે છે, તેમાં નવા આવેલા એસપી ડેલુને પણ ડેલીમાં બાંધી નાખશે? શહેરજન હવે કાગડોળે રાહ જોઈ રહ્યા છે। સુરેન્દ્રનગરના આવેલા નવા ઈમાનદાર અને જાબાજ અધિકારીની છાપ ધરાવતા ડેલુની કાર્યવાહી ઉપર કે સુરેન્દ્રનગરની દશા અને દિશા કઈ દિશામાં લઈ જશે? विसर्जन करने की अनुमति प्रदान करें। સૌથી પહેલાં તો આપ તમામને શુભેચ્છા આપું છું। અત્યારે મેં સુરેન્દ્રનગર મેં જોઈનિંગ લીધી છે અને અત્યારે તમામ જે ડીવાયએસપી શ્રી છે, પીઆઈ શ્રી છે અને પીએસઆઈ શ્રી છે, આની સાથે બેસીને અને તમામ જે અલગ અલગ મુદ્દાઓ છે, કાયદો વ્યવસ્થા અને બીજા બધા આ પર ચર્ચા કરીને અને સુરેન્દ્રનગર જે જિલ્લો છે એ જે ટીમના રૂપમાં કામ કરીને અને આગળની જે બધી વસ્તુ છે એને જોશે। અને આ તમામને માધ્યમથી હું કહેવા માગું છું કે અમે લોકો આખા જે સુરેન્દ્રનગરની જે ટીમ છે આ મળીને અને સુરેન્દ્રનગર માટે સારું કામ કરશે।